મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ નારાયણ આશ્રમ માંડવી ખાતે અને અહીંના મહંત શ્યામ ભારતી બાપુ આજે આપણી સાથે ઉપસ્થિત છે અને ભવ્ય ભાગવત કથાનું જે આયોજન છે એની હાલથી તડામાર તૈયારીઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો આપણે મળશું મહંત શ્યામ ભારતી બાપુને કે જે નારાયણ આશ્રમના અહીંયાના જે ગાદીપતિ છે. બાપુ, કથાનું આયોજન ભવ્ય થવાનું છે. અત્યારથી જ તડામાર તૈયારીઓની શરૂઆત થવા જઈ રહી છે. મિટિંગનું પણ આજે આયોજન હતું. બાપુ, શું કહેશો? કથાની તૈયારી તો અમે પાછલી તિથિમાં જ કરી દીધો હતો. જ્યારે 24મી નિર્વાણ તિથિ આવ્યા એમાં હું જાહેર કરી દીધો હતો કે આવતી નિર્માણ તિથિ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંશ્રી જે નારાયણાનંદ સરસ્વતી ઉર્ફે નારાયણ બાપુના 25મી નિર્વાણ તિથિ આવે છે એમનું નામ રજત નિર્વાણ તિથિ આપ્યા હતા. જેમ બહાર વ્યવહારિક જોઈએ તો રજત જયંતિ ને એ સબ બધું હોય છે, એમાં અમે રજત નિર્વાણ તિથિ નામ આપ્યા હતા. એના અનુસંધાને ત્યારથી જ એક તૈયારી ચાલુ કરી દીધો હતો. લેકિન જેનો મિટિંગ આજ પ્રારંભ કર્યા એમાં અમારા શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર, શ્રી નિરંજની અખાડા નારાયણ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને નારાયણ બાપુના સેવકો અને ત્રણેય, એમાં સેવકોમાં તો હકીકતમાં બધા આવી જાય, લેકિન એક પાર્ટીને હિસાબ કહીએ તો ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય હાજર હતા. અને બધાએ મળીને એક એવું 25મી નિર્વાણ તિથિ નારાયણ બાપુને હું એવા ઉજવવા માગું છું કે 1986માં જે નારાયણ બાપુ કથા કરાયા હતા રામાયણ, અને એવું અતિ ભવ્ય આયોજન થાય એના માટે અમે આજ મળ્યા. એની પહેલી મિટિંગ થઈ. બીજી મિટિંગ માંડવીના આજુબાજુના દરેક સમાજના આગેવાનોની મિટિંગ આવતી 14 તારીખે રાત્રે 9 વાગે અમે રાખ્યા છીએ. જેમાં આ કથા આયોજનનો બીજો સ્ટેપ જે સમિતિ રચવાની છે, કામ સોંપવાની છે હરેક વ્યક્તિને, એની કાર્યવાહી આગળ 14 તારીખના કરવામાં આવશે. બાપુ, કથાનું આયોજન કયા મહિનામાં છે અને સમસ્ત આપણું હિન્દુ સમાજ કથામાં જોડાય એ માટે આપનું શું આહવાન રહેશે? જો કથા, પહેલી વાત તો શ્રીમદ ભાગવત કથા એ કરવાના છીએ. અને ભાગવત કથા નારાયણ બાપુના જે તિથિ 25મી નિર્વાણ તિથિ ભાદરવા બદ બીજ 9/9/2025ના તિથિ આવે છે, એ દિવસે જ અમે જે છે કથાનો આયોજન શરૂ થશે. પ્રથમ દિવસ પોથી યાત્રાને એ સબ બધું 9 જ રહેશે. અને એ ભાદરવા બદ બીજ સપ્ટેમ્બર મહિનામાં રહેશે. અને કથાકાર તરીકે નારાયણ બાપુના બહુ પ્રિય વક્તા અશ્વિન શાસ્ત્રીજી એમ વિશ્વ લેવલ નંબરના કથાકાર છે. અને સાથે 97ની સાલમાં પહેલી કથા એક નાની કથા કર્યા હતા અશ્વિન શાસ્ત્રીજી, એક જે ઘરની બેઠકની કથા હોય. લેકિન બીજી મોટી કથા નારાયણ બાપુ દ્વારા આ આશ્રમમાં જ કરવામાં આવ્યા. અને એટલે નારાયણ બાપુ પ્રત્યે અશ્વિન શાસ્ત્રીજીના અને અશ્વિન શાસ્ત્રીજીનો નારાયણ બાપુ પ્રત્યે અતિશય ભાવ. કોઈ પણ કાર્યક્રમ હોય તો એ સાહેબ કે અમે અહીંયા રૂપિયો લેવા માટે નહીં બાપુ, અમે આપવા માટે આવ્યા છીએ. તો એવા કથાકાર અશ્વિન શાસ્ત્રીજી દ્વારા થવામાં આવશે. અને એમાં દરેક સમાજ, અત્યારે જેમ મેં કીધું ને 14 તારીખે જે મિટિંગ છે એમાં દરેક સમાજના પ્રમુખ, यहाँ કોઈ વર્ણની વાત નથી. 18 વર્ણ 18 જ્ઞાતિ ને બધાએ સાથે મળી અને સમસ્ત હિન્દુ સમાજ માટે એ મોટી કથા. એમાં કોઈ રાજકારણ નહીં, રાજનીતિ નહીં, કોઈ દલ નહીં, કોઈ પક્ષ નહીં, કાંઈ નહીં. ફક્ત ને ફક્ત નારાયણ બાપુના સેવકો અને સનાતન હિન્દુ ધર્મ જે છે એના હરેક વ્યક્તિ માટે છે.
ખાસ બાપુ ભવ્ય આયોજન છે, ઐતિહાસિક કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, તો દાતાઓની પણ આપણાને જરૂર પડશે. કચ્છ ભૂમિના માધ્યમથી કોઈ દાતાઓ પણ આગળ આવે એ માટે આપનું આહવાન. જો દાતાઓ તો કહેવત છે, કોઈ પણ તમે કાર્ય કરો તો 3 વસ્તુની જરૂર હોય. તન, પહેલો હોય તન, બીજો હોય ધન અને ત્રીજો હોય મન. આ 3 વસ્તુ વગર કોઈ કાર્ય થઈ શકે એમ નથી. તેટલે અમે બધાથી આહ્વાન કરીએ છીએ, તનથી સેવા કરવાવાળા પહેલાં જોઈએ અમને. કેમ કે અગર જો ધન હોય લેકિન તનથી સેવા કરવાવાળા ન હોય તોય પણ કાંઈ ન થાય. આજ કોઈ બી દાતાઓ આવે એને કોઈ પાણી પાવાવાળા ન હોય તોય ન હોય. એટલે સૌથી પહેલાં તનની સેવાની જરૂર છે. અને બીજું એમાં તનની સેવામાં જે પણ વ્યક્તિને જોડાવવું હોય એ વ્યવસ્થિત આવી શકે, ત્યાં પોતાનું નામ નોંધાવી શકે અને એ કથામાં મદદ કરી શકે. હવે વાત રહી ધનની. જેના જે દાતા પાસે ધનનો છે અને એમ થાય છે કે નારાયણ બાપુ પાછળ આમને વાપરવું છે અને કથામાં, આ કથા એક બહુ મહત્ત્વનો કથા છે. અચ્છા, બીજી વાત શ્રાદ્ધ પક્ષમાં કથા છે. શ્રાદ્ધ પક્ષમાં કથા એટલે દરેકને ફાયદો એ થશે કે જેમના તિથિ છે એ દરમિયાન 20 થી 8મ સુધી જેનો પણ તિથિ આવશે એ એમાં વિશેષ ભાગ લઈ શકશે. એમ તો ભાગ તો બધાને લેવાનો છે, એક વિશેષ તરીકે. એટલે એ શ્રાદ્ધ પક્ષમાં જે ધન વપરાય એ પિતૃઓના લાભાર્થે બહુ સારો યોગ થાય. અને એક છે કે ધન ક્યાંથી મળે છે ખબર છે? સંપત્તિ અને સંતતિ પિતૃઓના આશીર્વાદથી મળે છે, ભગવાનની પૂજાથી નથી મળતા. ભગવાનની પૂજાથી મોક્ષ પ્રાપ્તિ મળે પણ ધન નથી મળતા. એટલે એ પિતૃઓના લાભાર્થે જે કથા છે એમાં તમારો દાતાઓથી અપીલ છે કે જેટલો સહયોગ કરી શકો છો. અને એના 14 તારીખે સમિતિ બનાવશું, એમાં અમે જાહેર કરી દઈશું કે એમાં કેના આગળ સહયોગની તમારો દાન કેના આગળ લખાવવું, કેના આગળ શું કરવું, એ સમિતિ બનશે. એના માધ્યમથી આગળ અમે કહીશું. ને ત્રીજો મન, જે પાસે તન નથી કે સેવા કરવા લાયક નથી અને ધન પણ નથી, એ મનથી સહયોગ આપે કે 4 જણાને વાત કરી. આજ સોશિયલ મીડિયાનો જમાનો છે, 4 જગ્યા વાત કરી અને પોતાનો મનથી કથામાં સહયોગ આપે. એ અમે સમસ્ત હિન્દુ સમાજથી અપીલ કરીએ છીએ. તો દર્શક મિત્રો, બ્રહ્મલીન નારાયણ સ્વામીના એમના 25મી જ્યારે તિથિ આવી રહી છે, નિર્વાણ તિથિ, તો એ નિમિત્તે આપણે સૌ કથામાં તન, મન અને ધનથી જોડાઈએ અને કથાના આયોજનને સફળ બનાવીએ. મહંત શ્યામ ભારતી બાપુએ આહવાન કર્યું છે કે આ કથામાં કોઈ પણ રાજકીય હેતુ વગર સૌ પક્ષના અને આપણા સનાતન હિન્દુ સમાજના અને 18 વર્ણ આ કથામાં જોડાઈ શકે છે. તો દર્શક મિત્રો, આવો આપણે સૌ આ કથામાં જોડાઈએ અને આપણું યોગદાન આપીએ. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.